મોટા સમાચાર મળી રહ્યા છે। બીજા તબક્કાનો પણ આંકડા આપને હાલમાં મળી રહ્યા છે। બીજા તબક્કામાં દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ પ્રમાણે બહુમતનો આંકડો જે છે તેનાથી ખૂબ જ વધારે બેઠકો આવી રહી છે। હવે દૈનિક ભાસ્કરનો જે આંકડો છે કે કુલ 243 બેઠકમાંથી બહુમતનો જે 122નો આંકડો છે તે એનડીએ મેળવી રહી છે। 145 થી 160 બેઠકો તેને મળી રહી છે, જ્યારે મહાગઠબંધનને 3 સુધી પણ નથી પહોંચી રહી। ત્રીજો જે 3 આંકડો હોય એટલે કે 100 સુધી પણ નથી પહોંચી રહી। 73 થી 91 ની વચ્ચે સમેટાઈ જાય તેવું લાગી રહ્યું છે। જીએસપી જેમ ખાતું નથી ખોલાવી રહી, જ્યારે અધર એટલે કે અન્ય જે પક્ષો ઉભા રહ્યા છે તેને 5 થી 10 બેઠકો મળી શકે છે। આ મેગા એક્ઝિટ પોલની અંદર પીપલ પલ્સ એક્ઝિટ પોલ પણ એ જ કહી રહ્યું છે કે એનડીએને 133 થી 159 બેઠક મળી શકે છે। 75 થી 101 બેઠક જે છે તે મહાગઠબંધનને મળી શકે છે અને અન્યના ફાળે 2 થી 13 બેઠક જોવા મળી શકે છે। 243 બેઠકમાંથી મેટ્રિક્સ એક્ઝિટ પોલ જે છે, મેટ્રિક્સ એક્ઝિટ પોલ પ્રમાણે 147 થી 167 બેઠક એનડીએના ફાળે, મહાગઠબંધનના ફાળે 70 થી 90। અહીંયા આગળ જનસુરાજ ખાતું નથી ખોલાવી રહી, અધરના ફાળે 10 બેઠકો મેક્સિમમ જોવા મળી રહી છે, મહત્તમ। ત્યારબાદ જે છે જેવીસી એક્ઝિટ પોલ એનડીએના ફાળે 135 થી 150 એટલે કે એનડીએને બહુમત, એમજીબીના ફાળે 88 થી 103। તો જેવીસી એક એવો એક્ઝિટ પોલ અત્યાર સુધી જોવા મળી રહ્યો છે કે જે મહાગઠબંધનને 103 બેઠક આપી રહ્યું છે, જ્યારે અધર અને જીએસપી નું અહીંયા આગળ અસ્તિત્વ ના હોય તેવું લાગી રહ્યું છે। જેવીસી એક્ઝિટ પોલ બાદ વાત કરીએ પીપલ્સ ઇનસાઇટની કે જે પણ કહી રહ્યું છે કે 122 થી વધુ એટલે કે જે બહુમતીનો આંકડો જાદુઈ આંકડો માનવામાં આવતો હોય છે તેનાથી વધુ એનડીએને મળી રહ્યો છે, જ્યારે એમજીબી જે છે તે અહીંયા પણ 102 બેઠક મહત્તમ પોતાની તરફ કરી શકે છે, તેનાથી વધારે જોવા નથી મળી રહ્યું। પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલનો આ આંકડો છે। તો અલગ અલગ જે એક્ઝિટ પોલ કરવામાં આવ્યા છે તેના આંકડા અમે આપણે જણાવી રહ્યા છે અને તે પ્રમાણે અત્યારની જે પરિસ્થિતિ છે બહુમત સાથે એનડીએની સરકાર બનતી જોવા મળી રહી છે। પ્રથમ તબક્કાની અંદર, બીજા તબક્કાની અંદર અલગ અલગ આંકડાઓ પ્રમાણે પીપલ્સ ઇનસાઇટ એક્ઝિટ પોલમાં 133 થી 148 બેઠક એનડીએને જઈ રહી છે, મહાગઠબંધનને 87 થી 102 બેઠક જઈ રહી છે અને અન્યના ફાળે 3 થી 6 બેઠક જોવા મળી રહી છે।